જસદણના કોટમાં અનધિકૃત બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો। આટકોટ ગોંડલ ચોકડી નજીક આવેલ દુકાન પાછળ થતું હતું બાયોડીઝલનું વેચાણ। જસદણ પુરવઠા મામલતદાર દ્વારા તપાસ કરતા મળી આવ્યો બાયોડીઝલનો જથ્થો। ટાંકામાંથી 4000 લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો। 2.88 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો। સાણથલી ગામના અરવિંદ ધડુક સામે ફરિયાદ નોંધાઈ। પુરવઠા અધિકારીએ બાયોડીઝલના સેમ્પલ FSLમાં મોકલાયા। રિપોર્ટ કરશન બામટા, આટકોટ।